નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગુજરાતીમાં નવો ટોપિક ભણવાના છીએ. એ છે અર્થ વિસ્તાર. પરીક્ષામાં 4 ગુણ માટે પૂછાતો હોય છે. તો એમાં આપણે જોઈએ તો અર્થ વિસ્તાર એટલે કે આખી પંક્તિ આપેલી હોય કે કોઈ વાક્ય આપેલું હોય, એ વાક્યને આપણે અર્થ, સમજૂતી અને બોધ સાથે લખવાનો હોય છે અને એને આધારે આપણને માર્ક્સ મળતા હોય છે. તમે 9મા ધોરણમાં પણ ભણીને આવ્યા છો. એ જ રીતે એ તમારે 10મામાં પણ આવે છે અને એ અર્થ વિસ્તાર પાઠ્યપુસ્તક સિવાયના 12થી પૂછાતા હોય છે. તો અહીંયા આપણે એક અર્થ વિસ્તાર જોશું. તો અર્થ વિસ્તાર આપણે લખવો કઈ રીતે? તો એમાં આપણે પહેલાં જે પંક્તિ હોય છે એ પંક્તિનો અર્થને સમજવાની છે. એ અર્થ સમજાયા પછી જે શબ્દો છે એનો અર્થ સમજવાનો અને એમાંથી આપણને શું શીખવા મળે છે એ પણ આપણે સમજવાનું અને એને આધારે મુદ્દા પાડી અને પછી એને આપણે મુદ્દા પ્રમાણે લખવાનું હોય છે. તો એ જ પ્રમાણે અહીંયા એક તમારી સમક્ષ એક અર્થ વિસ્તાર આપેલો છે અને પરીક્ષામાં પણ અત્યારે હાલમાં જે લેવાની છે અને બોર્ડની પરીક્ષામાં પણ એ પૂછાઈ શકે છે. એટલે કઈ રીતે લખવો એ પ્રમાણે અહીંયા આપણે સમજીએ. તો અહીંયા જે અર્થ વિસ્તાર લીધો છે એ 2012માં પૂછાઈ ગયેલો છે અને પરીક્ષામાં પણ વારંવાર પૂછાતો હોય છે અને કદાચ 9મામાં પણ આ પંક્તિ આવી ગઈ છે. તો શું કીધું છે? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એ પ્રકારનું છે સફળતા. તો કોઈ પણ કાર્ય કરીએ તેમાં આપણને સફળતા મળવી અને જિંદગી, તો આપણી જે જિંદગી છે એ જિંદગી આપણી હાથની હથેળીમાં નથી હોતી. ઘણા હોય છે કે પોતાના હાથમાં જે રેખા હોય છે, રેખાને આધારે પોતાનું નસીબનું તારણ કાઢી લેતા હોય છે, પણ એ શક્ય નથી. અને એને જ સમજાવવા માટે ઉદાહરણ આપેલું છે કે ઇમારત એટલે કે જે મકાન બનાવીએ છીએ, તો મકાન બનાવવા માટે પહેલાં નકશો બનાવવામાં આવે છે. પણ શું નકશો બનવાથી શું મકાન બની જાય છે? નહીં. એ નકશો બનાવીએ છીએ અને એને આધારે કડિયાની જરૂર પડે છે, ઈંટની જરૂર પડે છે, રેતીની જરૂર પડે છે, સિમેન્ટની જરૂર પડે છે, મજૂરોની જરૂર પડે છે. આમ અનેક પ્રકારની વસ્તુઓની જરૂર પડે છે, પછી જ નકશો બને છે. એમ જિંદગીની હસ્તરેખાના આધારે નહીં, પણ આપણી જે હસ્તરેખા છે એની પાછળ આપણે સફળતા એટલે કે મહેનત કરશું તો જ આપણને સફળતા મળે છે. અહીંયા જે અર્થ વિસ્તાર છે એમાં કે પહેલો મુદ્દો આપેલો છે અર્થ. તો અર્થ એટલે કે જે પંક્તિ છે એનો તે કે જિંદગીની સફળતા હસ્તરેખામાં એટલે કે આપણી હાથની જે રેખાઓ છે એ રેખાઓમાં હોતી નથી, પણ ચણાયેલી ઇમારત એના નકશામાં હોતી નથી. અને જે ઇમારત જે બનાવે છે એ નકશામાં દેખાતી નથી, જ્યારે એને બનાવવામાં આવે છે ત્યારે જ એ બને છે એમ કહી શકાય. એ પહેલો મુદ્દો આપણે પરીક્ષામાં લખીએ તો એનો 1 માર્ક્સ અલગથી હોય છે. ફક્ત આપણે સમજૂતી લખી નાખશું, એના માર્ક્સ આપણને મળતા નથી. અર્થ લખાઈ જાય પછી બીજો મુદ્દો આપણે લેવાનો છે સમજૂતી. આપણે જોઈએ છીએ કે કેટલીક વ્યક્તિઓ નસીબ ઉપર વિશ્વાસ રાખે છે. પોતાનું નસીબ, ઘણા જોશીઓ પાસે પોતાનું ભવિષ્ય જોવડાવે છે અને કહે છે કે તારા નસીબમાં આ છે, આ છે, પણ નસીબના આધારે બેસી રહેવાનું નથી. તેમની દ્રષ્ટિએ નસીબમાં સુખ સમૃદ્ધિ તો હોય તો જ મળે એમ માને છે. પણ જીવનમાં આવી વ્યક્તિ નિષ્ફળ જાય તો તેઓ નિષ્ફળતા માટે ભાગ્યને એટલે કે નસીબને જવાબદાર ગણે છે. જીવનમાં જો વ્યક્તિ નિષ્ફળ જાય તો પોતે શું કહે છે? એના નસીબમાં જ હતું એટલે પોતાની એની જિંદગીમાં આવું થયું, પણ એમાં નસીબનો કોઈ વાંક નથી. હાથની રેખાઓમાં જાણે જિંદગીની સફળતા
લખાયેલી ન હોય, હાથની જે રેખાઓમાં જાણે જિંદગીની સફળતા લખાયેલી ન હોય એવું માને છે, પણ એટલું સમજતા નથી કે હાથની રેખા ભાગ્યોદય દર્શાવતી નથી. ભાગ્યોદય એટલે કે પોતાના નસીબનો ઉદય, પોતાના નસીબમાં શું થવાનું છે એ કાંઈ બતાવતી નથી. આના કારણે એક બીજું દ્રષ્ટાંત આ પંક્તિમાં આપણને બતાવવામાં આવેલું છે કે મકાનના નકશાનું એક ઉદાહરણ અહીંયા બતાવેલું છે કે મકાનનો નકશો બનાવવામાં આવેલો છે. મકાનનો નકશો, ઇમારતનું ચિત્ર દોરી આપણને કેવું બનશે, ઇમારતનો ચિત્ર દોરી અને કેવું બનશે એનો ખ્યાલ આપે છે, પણ એ ઇમારતને પરિપૂર્ણ એટલે કે આખું સંપૂર્ણ બનાવવા માટે ઈંટ, ચૂનો, રેતી, સિમેન્ટ ને પરિશ્રમની જરૂર પડે છે. ચૂનો, રેતી, સિમેન્ટ, પરિશ્રમની જરૂર પડે છે અને પરિશ્રમ કરતાં ફળ પામી શકાય, એટલે કે પરિશ્રમ કરે તો જ એ ઇમારત બની શકે. એમ આપણું નસીબમાં પણ પરિશ્રમ કરશું તો જ આપણને એમાં સફળતા મળે છે, એમ આ ઉદાહરણ દ્વારા સમજાવે છે. અને આપણી જે ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે કર્મયોગની વાત કરવામાં આવે છે. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન એટલે કે કર્મો કરવામાં અધિકાર છે, ફળની ઈચ્છા રાખવામાં નથી. હંમેશા કર્મ કરતો જ રહે, ફળની ઈચ્છા ન રાખ, એવું આપણું ભગવદ્ ગીતા પણ કહે છે. અને બીજું તમે આગળ પણ ભણીને આવ્યા છો 7મા ધોરણમાં, એમાં પણ પંક્તિ છે, સંસ્કૃતમાં પણ કહ્યું છે, ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાહા. શું કીધું છે? ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથેહ. ઉદ્યમેન એટલે થાય છે મહેનત, હિ એટલે થાય છે ખરેખર, અને સિદ્ધ્યંતિ એટલે કે સિદ્ધિ, સફળતા, કાર્યાણી એટલે કે કાર્યો, અને ન મનોરથે એટલે કે ફક્ત ઈચ્છાઓ કરવાથી, મનની ઈચ્છાઓથી નહીં. નહીં સુપ્તસ્ય સિંહસ્ય એટલે કે સૂતેલા સિંહના મુખમાં, મુખે મૃગા એટલે કે હરણો, પ્રવિશંતિ, મૃગા એટલે કે હરણો કાં તો પશુઓ, એ પ્રવેશી શકતા નથી. શું કહે છે કે મહેનત કરવામાં જ સફળતા છે, મનોરથો એટલે કે કાર્યો કરવામાં જ સફળતા છે, મનની ઈચ્છાઓ કરવામાં નહીં. સૂતેલા સિંહના મુખમાં પ્રાણીઓ પણ પ્રવેશી શકતા નથી, એને પણ પોતાના ખોરાક માટે મહેનત કરવી પડે છે. એમ હાથની ભાગ્ય રેખા એટલે કે ઉદ્યમથી એટલે કે મહેનતથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનની ઈચ્છાઓથી નહીં. સૂતેલા સિંહના મુખમાં પશુ આવી પ્રવેશી શકતા નથી. એમ હાથની ભાગ્ય રેખા સબળ હોય પણ તેને સફળ બનાવવા પ્રયાસ કરવો જ પડે છે. આપણા ઘડવૈયા બાંધવો પણ આપણે જોઈ ગયા છે, એ લોકોના પણ સતત પુરુષાર્થ અને પરિશ્રમને કારણે આજે આપણો દેશ પણ એક સ્વતંત્ર અને આઝાદ છે. એવા ઘણા બધા છે. પુરુષાર્થના મહિમાની ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે, જેમ કે નેપોલિયન, ગૌતમ બુદ્ધ, મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન જેવી વ્યક્તિઓ જીવનમાં પુરુષાર્થથી જ મહાન બની છે. આમ આ પંક્તિને આધારે તમને જે પણ યોગ્ય પંક્તિ લાગુ પડે એ તમે હિન્દીમાં, સંસ્કૃતમાં પણ લખી શકો, ગુજરાતીમાં આવડતી હોય તો ગુજરાતીમાં પણ લખી શકો. એનાથી તમારા માર્ક્સમાં વધારો થશે. અર્થ લખાઈ જાય, સમજૂતી લખાઈ જાય, પછી તમારે છેલ્લે એનો ઉપસંહાર એટલે કે બોધ આપવાનો હોય છે. એ બોધ એવો હોય છે કે જીવનમાં ભાગ્ય નહીં, પુરુષાર્થનો રસ્તો અપનાવવો જોઈએ. માનવી માટે કહેવાયું છે, કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. આ પ્રમાણે પંક્તિઓ એટલે કે બોધ એ પંક્તિને આધારે આપી શકાય. અસ્તુ.